નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના માલપુરના હરિઓમ વિદ્યાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 12 ઓગસ્ટ 2025 હરિઓમ વિદ્યાલય હાઈસ્કૂલ માલપુર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ પટેલ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ યાત્રા માલપુર નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને લીમડા ચોક ખાતે પહોંચી હતી અને ત્યાંથી ફરી હાઈસ્કૂલમાં આવેલ શહીદ સ્મારક પર આવી પૂર્ણાહુતિ કરી. યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લહેરાવીને દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને બલિદાનને યાદ કરીને દરેકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત ઘર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવ્યું હતું. આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાયડ વિધાનસભા અને એમાંય માલપુર તાલુકાના અત્યારે તમામ કાર્યકર્તાઓ સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તરીકે આજે માલપુરના તમામ સરકારી તંત્ર અને સંગઠનના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે આમ જનતા સાથે અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું. માલપુર ખાતે તમામ કાર્યકર્તાઓએ 15મી ઓગસ્ટના સ્વતંત્રતાના દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા, ઘરે ઘરે તિરંગો લહેરાય તેવી જાગૃતતા માટે એક સુંદર આયોજન કર્યું છે. દેશભક્તિમાં લોકોને પ્રેરણા મળે, દેશભક્તિ માટે, આપણા દેશ માટે બલિદાન આપનાર તમામ સ્વતંત્રતા સેનાનીઓ માટે, જેમણે બલિદાન આપ્યું છે પોતાના જીવનની અંદર, અને તેમને યાદ કરીને આજે એમના સ્તંભ ઉપર આપણે ફૂલ પણ ચડાવ્યા. સાથે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે હર ઘર તિરંગા અંતર્ગત આપણા ઘર ઉપર તિરંગો લગાવીએ અને દેશ જાગૃતિ અને આપણે આપણા જીવનની અંદર એક એવું સારું કાર્ય કરે કે જે દેશ માટે કંઈક ઉદાહરણરૂપ બને તેવા પ્રકારનું આપણે બધા કાર્ય કરીએ, તેવા વચન સાથે બધાઈએ અને હર ઘર તિરંગા અંતર્ગત તમામ ઘર ઉપર તિરંગો લગાવીએ તેવી વિનંતી કરું છું.